તો આ સાથે મહેસાણાના વિજાપુરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણાના વિજાપુરમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે, જેમાં વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો વહેલી સવારથી જ ઉજવણીઓ કરવામાં આવી રહી છે, જેમાં મહેસાણાના વિજાપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં નાગરિક સહિત અધિકારી પણ ખાસ હાજર જોવા મળ્યા હતા। તો વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી। મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે જ મોટી સંખ્યામાં નાગરિક અને અધિકારીઓ પણ હાજર હતા। 15મી ઓગસ્ટ 78મો સ્વતંત્રતાનો દિવસ ઠેર ઠેર વહેલી સવારથી જ ઉજવણી કરવામાં આવી રહી છે। શાળાઓમાં, કોલેજોમાં પણ ઉજવણીઓ કરવામાં આવી છે। મહેસાણાના વિજાપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ અને જેમાં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા, હોદ્દેદારો પણ હાજર હતા, તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। તો મોટી સંખ્યામાં નાગરિકો પણ હાજર જોવા મળ્યા હતા। વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। તો મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।